શક્તિપીઠ અંબાજી અને અહીંયા પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે। હૈયે હૈયું દળાય એવી ભક્તોની ભીડ ઉમટી છે અને હવે મા અંબાના શરણે ગુજરાત સરકાર પણ જઈ રહી છે। આ 15 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભાના બધા જ ધારાસભ્ય અંબાજી દર્શન માટે જવાના છે। ગુજરાતના આસ્થાના કેન્દ્ર એવા અંબાજીમાં 5 દિવસનો પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે। સાથે પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી અને ગબ્બરના દર્શન કરવા પહોંચી રહ્યા છે। આ વચ્ચે ગુજરાતના વિધાનસભાના તમામ ધારાસભ્યો 15મી ફેબ્રુઆરીના રોજ અંબાજી દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને અંબાજી લઈ જવા માટેનું આયોજન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે। 15મી ફેબ્રુઆરીના રોજ તમામ ધારાસભ્યો અંબાજી હોવાથી વિધાનસભા સત્ર બંધ રહેશે। બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી 15 ફેબ્રુઆરી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ધારાસભ્યો સાંજની આરતી અને રાત્રે પ્રસાદ લેશે। ધારાસભ્યોને અંબાજી લઈ જવા માટે 4 જેટલી વોલ્વો બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બીજી બાજુ અંબાજીમાં પરિક્રમા મહોત્સવને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। મહોત્સવના આયોજનથી દરરોજ અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। આજે બીજા દિવસે ગબ્બર ચોકથી પાદુકા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ગબ્બર પરિક્રમા પથ પર રંગબેરંગી લાઇટ્સ લગાવાઈ છે। પરિક્રમા મહોત્સવને કારણે અંબાજીમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે। અંદાજ છે કે પરિક્રમાના બીજા દિવસે 2,10,000 ભક્તોએ દર્શનનો લહાવો લીધો। 51 શક્તિપીઠની સ્થાપના અંબાજીમાં કરવામાં આવી છે। અંબાજીમાં અંબા માતાનું હૃદય છે, બિરાજમાન છે, એ આપણે સૌ જાણીએ છીએ અને એટલા માટે જ આ સ્થળ ઉપર પૂરેપૂરી 51 શક્તિપીઠ કે જે આ જન્મમાં આપણને કરવી અઘરી પડે, તો એક જ સ્થળ ઉપર ગુજરાત સરકાર દ્વારા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે એક જ સમયમાં આ 51 શક્તિપીઠની યાત્રા થઈ શકે અને આજે એ યાત્રા કરીને મને તો બહુ જ ધન્યતાનો અનુભવ થાય છે। હાલ આસપાસના 5 જિલ્લામાં 750 જેટલી બસો ફાળવવામાં આવી છે, જે ભક્તોને પરિક્રમા માટે નિઃશુલ્ક છે। આ બધા વચ્ચે પહેલા જેમ અંબાજીમાં પ્રસાદનો વિવાદ થયો હતો, તેવી જ રીતે હવે રાજભોગ થાળને લઈને વિવાદ થયો છે। 2 વર્ષથી રાજભોગ થાળ બંધ કરાતા કેટલાક ભક્તોએ વાંધો ઉઠાવ્યો છે, જે કહી રહ્યા છે કે મંદિરની પરંપરા તોડવામાં આવી છે, જેના પર આજે અંબાજી મંદિરના ચેરમેન વરુણ બરનવાલ કહી રહ્યા છે કે રાજભોગ ચડાવવાની કોઈ પરંપરા નથી। કે અમે જે આસ્થા પ્રમાણે જે માતાજીનો જે બધા મંદિરોમાં જે પ્રસાદ ચડાવવાનું હોય છે એ નિયમ અનુસાર અમારા બધા પંડિતો જે છે તમામ મંદિરોમાં ચડાવતા જ હોય છે। જ્યાં સુધી રાજભોગનો વિષય છે તો આપણું ગબ્બર મંદિર જે છે હજારો વર્ષ જૂનું છે અને આમાં એ મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ગબ્બરમાં અને ત્યાં પણ કોઈ રાજભોગ ચડાવવાની પરંપરા નથી, તો ખાલી રાજભોગ ચડાવવાથી જ માતાની આસ્થા જળવાય છે એવું નથી। હાલ તો અંબાજીમાં ભક્તોનો ધસારો વધી રહ્યો છે। 2 દિવસ બાદ ગુજરાતની જનતાનો પ્રતિનિધિત્વ કરનારા તમામ પ્રતિનિધિ અંબાજી દર્શન માટે પહોંચી રહ્યા છે, જેનાથી હાલ અંબાજીમાં બોલ માડી અંબે જય જય અંબેનો નાદ સંભળાઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। શું તમે બોરનું પાણી પીવો છો? જો તમે બોરનું પાણી પીવો છો, જો તમારો જવાબ છે હા, તો હું એ કહું છું કે તમે પાણી નથી પીતા, તમે ઝેર પીવો છો। અને એટલા માટે કહી રહ્યો છું કે વિવિધ સર્વેમાં એક ખુલાસો થયો છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભૂગર્ભ જળ ઝેર બની ચૂક્યું છે। ક્યાંક સીસાનું પ્રમાણ વધારે છે, તો ક્યાંક એમાં નાઇટ્રેટ ભરેલું છે, તો ક્યાંક આર્સેનિકનું પ્રમાણ વધારે છે અને તમારા જીવ માટે જોખમી છે। તરત તો નહીં મારી નાખે, પણ ધીમે ધીમે ધીમા ઝેરની જેમ રીબાઈને મારશે તમે। નદીઓ બાદ ભૂગર્ભ જળ પણ બન્યું પ્રદૂષિત। ગુજરાતનું ભૂગર્ભ જળ બન્યું ઝેર। સરકારી તેમજ ખાનગી રિપોર્ટમાં ખુલાસો। ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાણીની ગુણવત્તા દિવસે ને દિવસે ખરાબ થતી જઈ રહી છે। કેટલાક જિલ્લામાં તો સ્થિતિ એવી બની છે કે ત્યાં પાણી પીવા યોગ્ય પણ રહ્યું નથી। જો તમે આ પાણી ખેતીમાં વાપરો છો તો પણ જમીનને મોટું નુકસાન થાય તેવું છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 2023 માટે નેશનલ વોટર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના 88 બોરવેલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 52 બોરવેલમાં ફ્લોરાઇડનું મર્યાદિત પ્રમાણ જોવા મળ્યું હતું।
આ સાથે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓના ભૂગર્ભ જળમાં ખારાશનું ઊંચું પ્રમાણ જોવા મળ્યું છે. 30 જિલ્લાઓમાં ફ્લોરાઇડનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. 32 જિલ્લાઓના પાણીમાં નાઇટ્રેટ, 12 જિલ્લાઓના પાણીમાં આર્સેનિક, 14 જિલ્લાઓના પાણીમાં આયર્ન અને અમદાવાદના પાણીમાં વધુ પડતા શીશાનું પ્રમાણ જોવા મળ્યું છે. પ્રમાણ હાઈ હોવાના કારણે મનુષ્યની અંદર ફ્લોરોસિસ નામનો રોગ ઉત્પન્ન થાય છે. એના સિવાય પણ હાડકાનું ડેમેજ થવું, હાડકાનું વળી જવું, કમરથી વળી જવું, એવા રોગ એવી સમસ્યા, મતલબ ક્ષારાશ, જેને આપણે ક્ષાર કહીએ છીએ. હવે એક ક્ષાર તમે બધા જાણો છો કે કિડનીમાં સ્ટોન ક્રિએટ કરે છે, તો કિડનીના કેટલા બધા પેશન્ટ ક્રિએટ થશે. આ સિવાય બીજા બે આર્સેનિક અને લેડ, આ એક એવા ટોક્સિક અણુ છે જેના દ્વારા કેન્સર પણ થઈ શકે છે. હવે આર્સેનિકનું 12 ડિસ્ટ્રિક્ટમાં અને 28 ડિસ્ટ્રિક્ટમાં લેડનું પ્રમાણ જોવા મળ્યું છે. આ બી બહુ વધારે ગંભીર સમસ્યા છે. રીતે સામાન્ય આપણે સૌ કોર્પોરેશનના પાણી ઘરમાં પીતા હતા, ગાળીને પીતા હતા, નદી અને તળાવના પાણી ગાળીને પીતા હતા. પણ આજે પરિસ્થિતિ શું થઈ ગઈ છે? એ નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે, એ તળાવો પ્રદૂષિત થઈ ગયા છે, ભૂગર્ભ જળો પ્રદૂષિત થયા છે. અને ક્યાંક ને ક્યાંક પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રેમ નજરે ચાલતા પોલ્યુશન ઊભા કરનારા, પોલ્યુશન ફેલાવનારી સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રીઓના લીધે થઈ રહ્યા છે. અને હજી પણ જો અને ક્રિટિકલ, સેમી ક્રિટિકલ અને ઓવર એક્સપ્લોઇટેડ અંક છે, એમાં પણ આપણે 2002 પછી આજે 2023 જોઈએ તો ખૂબ મોટો સુધારો ગુજરાતની સરકારે ભારત સરકારના માર્ગદર્શન નીચે અને તો આ પ્રકારનું પ્રદૂષિત પાણી પીવાથી શરીર સંબંધી અનેક બીમારીનો તમે શિકાર બની શકો છો. આને અવોઇડ કરવા માટે આપણે ફિલ્ટર વાપરવું જોઈએ કે જે પણ પાણી આપણા ત્યાં આવતું હોય એ ફિલ્ટર થઈ આપણે એનો ઉપયોગ કરીએ. અને જ્યાં ફિલ્ટરની સુવિધા ના હોય ત્યાં આપણે પાણી ઉકાળીને અને એને પછી ગાળીને વાપરીએ તો આ બધી મુશ્કેલીઓથી બચી શકીશું. હાલ તો ગુજરાતની સ્થિતિ જોતા નિષ્ણાંતો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. જો તે શક્ય ન હોય તો પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. પરંતુ આ કાસ્તાન કોનું છે? ભૂગર્ભ જળના પ્રદૂષિત થવા પાછળ કેમિકલ ઉદ્યોગો જવાબદાર હોવાનું અનેકવાર પર્યાવરણવિદ કહી ચૂક્યા છે. તો ગુજરાત હાઈકોર્ટે પણ નદી પ્રદૂષણને લઈને રાજ્ય સરકારને અનેકવાર ટકોર કરી છે, પણ સ્થિતિ સુધરતી નથી. જો તમે પાણીની ગુણવત્તા નહીં જાળવો તો જીવનની ગુણવત્તા નહીં. ત્યારે પાણીની ગુણવત્તા જાળવવા માટે નક્કર પગલાં ભરવાની ખૂબ જ જરૂર છે. પ્રતિક જાદવ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.